સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં આવી છે। અનેક વખત વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વખતે ફરીવાર ચર્ચાનું કેન્દ્ર એટલા માટે બની છે કે જે વિદ્યાર્થીઓએ 1 વર્ષ પહેલા એડમિશન લીધા હતા તે વિદ્યાર્થીઓની સેમેસ્ટર 1ની પરીક્ષા પણ નથી લેવાની। ત્યારે આ સમગ્ર મામલે આપણી સાથે જોડાયા છે જે કોંગ્રેસના પ્રવક્તા છે રોહિતસિંહ રાજપૂત, તેમની સાથે જ વાત કરીશું। આપણા દ્વારા ફરીવાર એક આક્ષેપો કરવામાં આવ્યા છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પહેલા સેમના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ હજુ બાકી છે, જે ખરેખર સેમેસ્ટર 3માં હોવા જોઈએ। અત્યારે શું આખો મામલો છે ને શું વિવાદ છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએ અને એમએના વિદ્યાર્થીઓએ ગત ડિસેમ્બરમાં પરીક્ષા ફોર્મ ભર્યા હતા। એટલે સામાન્ય રીતના સેમેસ્ટર 1ની પરીક્ષા ડિસેમ્બરમાં લેવાવી જોઈએ, પરંતુ વિદ્યાર્થીઓના 1 વર્ષ બાદે એ વિદ્યાર્થીઓની હજી પરીક્ષા બી અને એમએના વિદ્યાર્થીઓ નથી લીધી। એટલે સામાન્ય રીતના શૈક્ષણિક કેલેન્ડર મુજબ એ વિદ્યાર્થીઓ સેમેસ્ટર 3માં હોવા જોઈએ, પરંતુ એ વિદ્યાર્થીઓની સેમ 1ની પરીક્ષા નથી લેવાની। એટલે 1 વર્ષ એનું શૈક્ષણિક વર્ષ પાછળ ગયું। કોઈ વિદ્યાર્થીને નાના મોટી નોકરી કરવી હોય તો એમને ગ્રેજ્યુએશનની ફરજિયાત જરૂર હોય, તો એ વિદ્યાર્થીને 4 વર્ષે ગ્રેજ્યુએશન પૂરું થાય, તેનો મતલબ એ જ થયો। અને દિવસે ને દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા વિભાગ એની સ્થિતિ ખૂબ જ કથળી રહી છે। કોઈ પણ વિશ્વવિદ્યાલય હોય તેની પ્રાથમિક જવાબદારી હોય પ્રવેશ પરીક્ષા, પરિણામ અને પદવી, પરંતુ ચારેય બાબતોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વહીવટી બાબતોમાં પ્રક્રિયા ખૂબ જ ધીમી છે। કાયમી પરીક્ષા નિયામક નથી। કોઈ વિદ્યાર્થીએ પરીક્ષા કોઈ પણ રેગ્યુલર કે એક્સટર્નલ કોર્સની દીધી એ પછી એમને પરિણામની અંદાજિત 7 થી 8 મહિનાની રાહ જોવી પડે। તમને માનવું નહીં આવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રેગ્યુલર પરીક્ષાઓની અંદાજિત 70 થી વધુ પરીક્ષાઓના પરિણામ હજુ બાકી છે અને રીએસેસમેન્ટના તો 40 થી વધુ પરિણામો। એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ ખાડે ગયો છે અને કુલપતિ માત્ર તાઇફાઓ અને મોટા મોટા કાર્યક્રમોમાં વ્યસ્ત છે। વિદ્યાર્થીઓને શું સમજવાનું, કેમ કે આ તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કહેવાય કે જ્યારે રિઝલ્ટ મોડા મળતા હોય, ક્યાંક વિદ્યાર્થીઓ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય, પરંતુ ક્યાંક તેમનું ભવિષ્ય છે તે આ ધૂંધળું થઈ રહ્યું છે આ પ્રકારની પરિસ્થિતિના કારણે। તમે શું રજૂઆત કરી છે ને શું થવું જોઈએ? અમે આજે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાને લેખિતમાં ઈમેલ અને ટેલિફોનિક એમના પીએ સાથે વાત કરી છે અને સૌરાષ્ટ્રની સૌથી મોટી અને સૌથી જૂની વિશ્વવિદ્યાલય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। એક સમય હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નામી અનામી અનેક વૈજ્ઞાનિકો, મોટા રાજકારણીઓ અહીં અભ્યાસ કર્યો છે, પરંતુ આજની સ્થિતિ જોઉં તો આવનારા 5 વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાળા લાગે તેવી સ્થિતિ છે। એટલે જે રીતના વિદ્યાર્થીઓને સમસ્યા છે કે કોઈ વિદ્યાર્થીને કોઈ નોકરી અથવા તો ક્યાંય વિદેશ જવું હોય તો એમને પોતાની ગ્રેજ્યુએશન અને ડિગ્રી સર્ટિફિકેટની ખૂબ જ આવશ્યકતા હોય, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે વહીવટી સ્થિતિ અત્યારે છે કે વિદ્યાર્થીએ પરીક્ષા આપ્યા પછી 2 વર્ષ રાહ જોવી પડે। હમણાં જ LLBમાં વિદ્યાર્થીઓએ જે સમસ્યા સામે આવી કે સેમ 1ની જે પરીક્ષા દીધી એ વિદ્યાર્થી સેમ 5માં પહોંચ્યો ત્યારે સેમ 1નું રિઝલ્ટ આવ્યું। આ કેવી વહીવટી પ્રક્રિયા! અને માત્ર સરકારી તાઇફાઓમાં રહેતા સત્તાધીશો વ્યસ્ત વિદ્યાર્થીઓના ભવિષ્યને ધૂંધળું કરી રહ્યા છે। દિવસે ને દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી થઈ રહી છે। જે એક્સટર્નલની બાબત છે બી અને એમએના વિદ્યાર્થીઓની, એ વિદ્યાર્થીઓએ હવે એડમિશન કેન્સલ કરી આ વર્ષે ખાનગી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવાનું શરૂ કરી દીધું છે। એટલે ખૂબ જ દુઃખદ અને વહીવટી બાબતે શરમજનક બાબત છે અને શિક્ષણ જગત માટે સૌરાષ્ટ્રની સૌથી મોટી કહેવાતી યુનિવર્સિટી અત્યારે સૌથી વહીવટી બાબતોમાં ખાડી ગયેલી યુનિવર્સિટી કહેવું ખોટું નથી। તમારા દ્વારા શું કરવામાં આવશે જો આ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું તો? આ બાબતે અમે શિક્ષણ મંત્રીને ખૂબ ગંભીરતાપૂર્વક પત્ર લખીને રજૂઆત કરી છે। આવતા અઠવાડિયે આવી કોઈ બાબતોનું નિરાકરણ નહીં આવે તો આવતા અઠવાડિયે કોંગ્રેસના સૌ વિદ્યાર્થી કાર્યકર્તાઓ અને અમારે વિદ્યાર્થી નેતાઓ સાથે યુનિવર્સિટીના કેમ્પસની અંદર અમે ધરણા ઉપર બેસવાના છે। જી ચોક્કસથી જે રીતના જે કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત જોડાયા હતા તેમના દ્વારા એક ચીમકી આપવામાં આવી છે કે જો અમારું જે પણ સમસ્યાઓ છે તેનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં અમે ક્યાંક ત્યાં ધરણા ઉપર પણ બેસી શકીએ। ત્યારે હવે આવનારા દિવસોમાં જે વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેને લઈને શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે।